વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપ ઉમેદવારે સીએમની હાજરીમાં કર્યું શક્તિ પ્રદર્શન। 23મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભા માટે પેટા ચૂંટણી થવાની છે, ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ ભવ્ય રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવી। ભાજપમાંથી હર્ષદ પરમાર કે જેઓ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે તે મેદાનમાં છે। હર્ષદ પરમારે સીએમની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે, તો સીએમએ અવસાન પામેલા પૂર્વ ધારાસભ્યને પણ યાદ કર્યા હતા। ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માન્ય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું। ઉમરેઠમાં ભાજપના હર્ષદ પરમાર સામે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે। ભૃગુરાજસિંહ વિસ્તારમાં સામાજિક આગેવાન છે અને નિવૃત્ત શિક્ષક છે। બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે। આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબે સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી અને એની અંદર પ્રત્યક્ષ પ્રજાના પ્રશ્નો જે આવ્યા છે અને આક્રોશ સાચા અર્થમાં આવ્યો છે અને એ આક્રોશ અત્યારે મતમાં પરિવર્તિત થશે અને આ વખતે 100% પરિવર્તન આવશે અને આ ઉમરેઠ વિધાનસભા અમે નિશ્ચિત જીતવાના છીએ। ઉમરેઠ બેઠક બીજેપીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી છે। ભાજપે તેમના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે। ચીખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તેઓ કાર્યરત છે। આ ઉપરાંત આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે। તો કોંગ્રેસના ભૃગુરાજસિંહ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પદે પણ હતા। જોકે આ ચૂંટણીમાં જયંત બોક્સી ત્રીજા ઉમેદવાર તરીકે પડકાર આપે તેવા પણ એંધાણ છે।